જય શ્રી કૃષ્ણ. જો આપણે આ સાડી છે, આ 5 મીટરની સાડીમાંથી આપણે નાની છોકરીનું ચણિયા ચોલી કરવાનું છે. હું એનું તમને કટિંગ શીખવાડું કેવી રીતના, પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આનું હું તમને સ્ટિચિંગ એ તમને બતાવીશ કે કેવી રીતના આને સ્ટીચ કરવાનું. આજે આપણે સાડીમાંથી કેવી રીતના નાની છોકરી એટલે 6-7 વર્ષની છોકરી છે, 7 વર્ષની છોકરીનું આપણે ચોલી કટ કરવાનું છે. જો આ સાડી છે, આ મસ્ત. આમાં આપણે આપણે આમાં લેસ પટ્ટી આની મૂકશું અને બ્લાઉઝમાં આપણે આનાથી ડિઝાઇન કરશું. જો અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હમણાં તમે મારી વિડીયો હાવ નથી જોતા. મારી વિડીયોને જો આપણે પહેલાં આવથી પહેલાં આપણે આટલું આમાંથી જે પલ્લુનું છે એ આપણે એટલું પહેલાં કટ કરી લઈશું. પલ્લુથી એટલું આપણે અહીંયાથી ડાયરેક્ટ કટ કરી લઈશું. કટ કરીને જો અહીંયાથી આપણે નીચે બોર્ડર છે, આ ચપટીવાળી અને એવી રીતના આવું એકદમ ફટાફટ અને એકદમ સરસ ચોલી થાય છે. હવે આમાંથી આટલામાંથી આપણે ચુન્ની કાઢશું. ચુન્ની કાઢીને પ્લસ આપણે આમાં લંબાઈ છે 24ની અને બ્લાઉઝનું આપણે એમાંથી બધું મસ્ત આપણે એકદમ સરસ કસ્ટમરને અને એમાંથી એને 2 બ્લાઉઝ થઈ જાય. એક આપણે એને લોંગ બ્લાઉઝ બનાવીને આપશું અને એક આપણે એને શોર્ટ બ્લાઉઝ બનાવીને આપશું. જો આવી રીતના છે. આમાં આપણે એને મસ્ત આમાં બ્લાઉઝ ચુન્ની થઈ જશે મસ્ત. 1.5 મીટરનું છે ને આ પલ્લું, એટલી મોટી એમ આપણે એને અહીંયા પટ્ટો લગાડીને સરસ એને ચુન્ની કરી દઈશું, પ્લસ બ્લાઉઝ કરશું અને એમાં આપણે આટલા કાપડમાં આપણે એનું પેટર્ન ને બધું આમાં 2 બ્લાઉઝે કરશું. બધી રીતે કેવી રીતના કરશું. હવે આપણે આ સાડી છે એમાં આપણે આમાંથી આ ફટાફટ થઈ જાય. કટિંગ ને સ્ટિચિંગ એ આની ફટાફટ થાય. જો હવે આપણે આને ફોલ્ડ કરશું અને પછી આનું માપ લેશું. હું તમને ફોલ્ડ કરીને પછી હું તમને બતાવું કેવી રીતના. જો મેં આ સાડીને ફોલ્ડ કરી લીધું છે. ફોલ્ડ કરીને હવે આપણે એમાં મેજર ટેપથી પહેલાં માપ લેશું. જો આ ફોલ્ડ આમાં આપણે ચપટીવાળું કરવાનું છે ને, નીચે ચપટીવાળી ચણિયો કરવાનું છે એટલે એકદમ સીધું જ કટ કરવાનું, સીધું એકદમ સરખું. એકદમ સરખું ફોલ્ડ કરી લેવાની. 24ની લંબાઈ છે અને આપણે એમાં નેફો જોવાનું કેટલો નેફો આવશે. જો આ 4 ઇંચનું બોર્ડર છે એટલે 4 ઇંચનો નેફો આવશે. નીચે વાળવાનું નથી એટલે આપણે 20 આમાં આપણે થોડુંક નાની છોકરીનું છે એટલે થોડુંક મોટું જ કરવાનું છે, કેમ કે 2-3 વર્ષ છોકરાઓ પહેરી શકે. એટલે ત્યાં આપણે એને ટીક કરશું. આપણે અહીંયાથી આને કટ કરશું. હવે અહીંયાથી અને જો આ આપણું થઈ ગયું આખું. આ નીચેનું આટલું ઘેર થઈ જશે અને પ્લસ આપણે ઉપરથી આ જો આટલું વધ્યું છે એમાંથી આપણે એને એટલું મસ્ત 2 in 1 એટલે એકદમ જોરદાર એને કસ્ટમર જોતા ભેગું ખુશ થઈ જાય ને એવી રીતના આપણે બનાવીને આપશું એને. જો હવે આમાં ઉપર આટલો જ નેફો હજી અહીંયા ઉપર આવી જશે. હવે આપણે ચોલીનું કટિંગ કરશું. હાવ નાની છોકરીનું છે. જો આને આપણે આટલું ફોલ્ડ કરી લઈશું. અહીંયાથી આટલું આમ ફોલ્ડ કરીને પહેલાં આપણે બ્લાઉઝનું કાઢશું. ડિઝાઇનર બ્લાઉઝ બનાવવાનું છે.
હાવ પાતળી અને હાવ નાની છોકરી છે. લંબાઈ છે 12, અને શોલ્ડર લેશું 5, અને અહીંયાથી આપણે આર્મોલ્ટ લેશું 5.25, અને અહીંયાથી આપણે ચેસ્ટનો ભાગ 6.5, અને નાની છોકરીનું છે એટલે આપણે વધારાનું રાખશું 2 ઇંચ. ઓકે, હવે અહીંયાથી આપણે 1 ઇંચ ઉપર, અને ગળું આપણે લેશું 2.25નું, અને અહીંયાથી અડધું ઇંચ આપણે કરશું ક્રોસ. થઈ ગયું આપણે આ બ્લાઉઝનું. જો થઈ ગયું આપણે બ્લાઉઝનું. શોલ્ડરનું માપ, ક્રોસ આવ્યું, પછી આર્મોલ્ટનું માપ ને આ ચેસ્ટનું માપ, અને અહીંયાથી આપણે નીચેથી આપણે લેશું કમર. કમર છે 19, અને આપણે અહીંયાથી કરશું એનેથી હું એકદમ સરળ રીતથી તમને શીખવાડીશ. તમને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરો, અને તમને શું નવું રીતે શું નવું શીખવું છે નોરતાનું તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને બધી રીતે શીખવાડીશ કેવી રીતના નોરતામાં હું તમને બધાય અલગ અલગ બ્લાઉઝ ને ડ્રેસ ને બધુંય. જો મારું એક હજી ચણિયો છે મેં કર્યું છે, જો આ રહ્યું. આમાં હું તમને આનું આખું સ્ટીચ કરીશ ને તો એની વિડીયો અને આને કેવી રીતના કર્યું છે ને એ બધું હું તમને શેર કરીશ. આનું બ્લાઉઝ હું બધું હું તમને શેર કરીશ. કેવી રીતના લગાડવાનું, આ કાપડથી જો આ રહ્યું, આ કાપડમાંથી બ્લાઉઝ કેવી રીતના બનાવવાનું એ બધું હું તમને શેર કરીશ. હવે આપણે આને કટ કરશું. અને આમાં સ્લીવ આવશે, ફૂગી સ્લીવ કરવાની છે. આમાં સ્લીવ ફૂગી કરવાની છે. અહીં આપણે ફૂગી સ્લીવ કરશું કટ. 7ની સ્લીવ છે. જો આખું આપણું ચણિયાનું અને બ્લાઉઝનું કટિંગ, ચણિયાનું અને બ્લાઉઝનું આપણે કટિંગ થઈ ગયું. હવે આપણે આનું જે બ્લાઉઝ છે ને આપણે આમાંથી આપણે બનાવી શકીએ. આમાંથી આપણે લેસ પટ્ટી ડિઝાઇન કરીને બનાવવાનું તો આમાંથી બનાવશું, નહીં તો પછી આપણે એમાં આપણું છે ડિઝાઇનર કપડું એમાંથી બનાવશું. જો આપણે આમાંથી આપણે આ બ્લાઉઝ ને રૂપટ્ટો, પહેલાં આપણે રૂપટ્ટો આમાંથી કાઢશું. કેવી રીતના રૂપટ્ટો નીકળશે જો હું તમને બતાવી દઉં કેવી રીતના. આમાંથી સૌથી પહેલાં આપણે એમાંથી રૂપટ્ટો કાઢવાનું છે, અને ફોલ્ડ કરીને જો આટલું આવ્યું છે. પછી અહીંયાથી લેસ પટ્ટી આવશે, એ બધું આમાંથી લેસ કાઢી નાખવાનું છે. લેસ કાઢીને અને કેવી રીતના એ કટ કરવાનું છે હું તમને જો સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું. આ જો લેસ પટ્ટી મેં કાઢી લીધું છે. જો આપણે આ લેસ પટ્ટી કાઢી લીધું છે. લેસ પટ્ટી કાઢીને હવે આપણે આનો આપણે અડધાનો એને રૂપટ્ટો બનાવવાનું છે. જો હવે એક બાજુ આપણે આવી જ્યાં મેં તમને આ લેસ બતાવી છે, આવી રીતના રૂપટ્ટો છે. એક બાજુ આપણે આને અટેચ કરી દઈશું, અને આખું આ લેસ રૂપટ્ટો તૈયાર થઈ જાય. હવે આ છે આપણે આમાંથી આ ચોલીનું ડિઝાઇનર ચોલી સ્લીવ, અને આ બધું આપણે એનું ડિઝાઇન એમાંથી આપણે કરશું. જો એમાંથી જ આપણે આટલામાંથી સ્લીવ કાઢશું, અને જે વધારાનું કપડું છે એમાંથી આપણે બીજું કાંઈક કરશું. હવે એને આપણે આવી રીતના ફોલ્ડ કરશું.
રીતના ફોલ્ડ કરીને જ્યાં થઈ ગયું ફોલ્ડ કરીને આપણે આને આ ડિઝાઇન આમ ઉપર આવે છે એટલે આપણે આ ડિઝાઇન ઉપર આમ આવે છે ને તો એવી રીતના આને સેટ કરવાનું કે આ ડિઝાઇન બધી ઉપર આવે ને એવી રીતના સેટ કરવાનું. અને જો એનું કટિંગ, હવે એનું સ્ટિચિંગનું વિડીયો હું તમને નેક્સ્ટ પાર્ટમાં આપીશ. અને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.